Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 64. Ragadveshavamuktaistho vishayanindriyaiश्चरन् આત્મવશ્યૈર્વિરતિયાત્મા પ્રસાદમધિગચ્છતિ. અનુવાદ એનો એવો છે કે પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. શ્લોક નંબર 65. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસોર્યાશુ બુદ્ધિપર્યવતિષ્ઠતે. આ પ્રમાણે કૃષ્ણ ભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. શ્લોક નંબર 66. નાસ્તિ બુદ્ધિયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતે શાંતસ્તસ્ય કુતઃ સુખમ. એનો અનુવાદ એવી રીતે છે કે કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની દિવ્ય બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી. જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે? મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ ન બને તો તેના માટે શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. તેથી જ 5મા અધ્યાયમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે કે મનુષ્ય જ્યારે એમ સમજી જાય છે કે કૃષ્ણ જ સર્વ યજ્ઞ તથા તપના ઉત્તમ ફળોના એકમાત્ર ભોગતા છે અને અખિલ બ્રહ્માંડના સ્વામી છે તથા તેઓ જીવ માત્રના સાચા મિત્ર છે, ત્યારે જ તેને વાસ્તવિક શાંતિ મળી શકે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.